સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રંગબેરંગી પતંગિયાઓથી સમૃદ્ધ સુંદર બટરફ્લાય ગાર્ડન પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કે જ્યાં 10 એકરમાં ફેલાયેલા ગાર્ડનમાં 70 વિવિધ પ્રજાતિઓના પતંગિયાઓ અને પરાગ રચકણો અને યજમાન છોડની 150 પ્રજાતિઓ આવેલી છે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતમાં એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરવામાં આવી છે। વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના પરિસરને આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવાનું વિઝન આપ્યું છે, જે આજે સાકાર થયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા અને તેમનો અનુભવ સુખદ બનાવવા સતત કાર્યરત છે। પતંગિયાની પ્રત્યેક પ્રજાતિનો પોતાનો એક યુનિક યજમાન છોડ હોય છે। બટરફ્લાય ગાર્ડનમાં રહેલી પતંગિયાઓની 70 વિવિધ પ્રજાતિઓ માટે તેમની વિવિધ આવશ્યકતાઓને પૂરી પાડવાના હેતુસર 70 અલગ અલગ યજમાન છોડવાઓ ઉગાડવામાં આવ્યા છે। ઉદાહરણ તરીકે પ્લેન ટાઈગર બટરફ્લાય અકરા નામના છોડ તરફ આકર્ષિત થાય છે। કોમન ક્રો નામનું પતંગિયું કનેર છોડને પસંદ કરે છે। એવી જ રીતે લાઇમ બટરફ્લાય લીંબુડી પ્રત્યે આકર્ષિત થાય છે। બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયાની વિવિધ 70 પ્રજાતિઓ પ્રવાસીઓને જોવા મળે છે, જેમાં કોમન ક્રો, પ્લેન ટાઈગર, બ્લુ ટાઈગર, ટ્રાઇપડ ટાઈગર, ગ્લાસી ટાઈગર, મોટલ્ડ એમિગ્રન્ટ, લેમન પેન્સી, ચોકલેટ પેન્સી, પીકોક પેન્સી, કોમન રોઝ, ક્રિમ્સન રોઝ, બ્લેક રાજા, ઇન્ડિયન જેઝબેલ, એગ ફ્લાય, પેઇન્ટેડ લેડી, પ્લેન ક્યુમેડ, સનબીમ, લાઇમ્સ વેલોઇટ, રેડ હેલન, બ્લુ મોર્મોન, ઇવનિંગ બ્રાઉન, રેડ પેરોટ વગેરે જેવી પ્રજાતિઓનો સમાવેશ થાય છે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।